એમાં આજે આપણે તે શ્લોક જોઈશું જે સમજાવે છે કે મનની પ્રસન્નતા મળ્યા પછી જીવનમાં કેવું પરિવર્તન આવે છે અને દુઃખોનો અંત કેવી રીતે થાય છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 64માં આપણે જોયું કે જે મનુષ્ય રાગ અને દ્વેષથી રહિત થઈને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે અંતઃકરણની પ્રસન્નતા, શાંતિ પ્રાપ્ત કરે છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 65, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ પ્રસન્નતા મળ્યા પછી સાધકની બુદ્ધિ અને તેના દુઃખોની સ્થિતિ કેવી હોય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. પ્રસાદે સર્વદુઃખાના હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે 65. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, અંતઃકરણની પ્રસન્નતા પ્રાપ્ત થતાં તેના સાધકના તમામ દુઃખોનો નાશ થઈ જાય છે અને તે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ ખૂબ જ ઝડપથી પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. અંતઃકરણની પ્રસન્નતા, પ્રસાદ મળવાથી શું થાય છે? જવાબ: સર્વ દુઃખાના હાનિ, તમામ શારીરિક અને માનસિક દુઃખોનો નાશ થાય છે. 2. પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ ક્યારે સ્થિર થાય છે? જવાબ: આશુ, ખૂબ જ ઝડપથી અથવા તત્કાલ. 3. બુદ્ધિ ક્યાં સ્થિર થાય છે? જવાબ: પર્યવતિષ્ઠતે, ચારે બાજુથી હટીને માત્ર પરમાત્મામાં દ્રઢતાપૂર્વક સ્થિર થાય છે. 4. પ્રસન્ન ચેતસઃ એટલે શું? જવાબ: જેનું મન શાંત, પવિત્ર અને આનંદિત છે તેવો મનુષ્ય. 5. શું દુઃખોનો નાશ એટલે સંજોગો બદલાવા? જવાબ: ના, સંજોગો ગમે તે હોય પણ મન પર તેની નકારાત્મક અસર થતી બંધ થઈ જાય છે. 6. આ શ્લોકમાં સુખનો પર્યાય શું છે? જવાબ: મનની નિર્મળતા અને પ્રસન્નતા. 7. બુદ્ધિને સ્થિર કરવા માટે શું અનિવાર્ય છે? જવાબ: ચિત્તની પ્રસન્નતા. જો મન અશાંત હશે તો બુદ્ધિ ક્યારેય સ્થિર નહીં થાય. 8. હાનિહનો અર્થ અહીં શું થાય? જવાબ: અંત આવવો અથવા નષ્ટ થવું. 9. ભગવાન અહીં શેની ગેરંટી આપે છે? જવાબ: કે પ્રસન્ન મન એ જ બધી સમસ્યાઓનું સમાધાન છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 65મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. દુઃખમુક્તિનો રાજમાર્ગ, ધ પાથ ટુ ફ્રીડમ ફ્રોમ સફરિંગ. આપણે હંમેશા દુઃખ દૂર કરવા માટે બહારના સંજોગો બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાન કહે છે કે જો તમે અંદરથી પ્રસન્ન, નિર્મળ થઈ જાઓ તો દુઃખો આપોઆપ નાશ પામશે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણા અંતઃકરણને એટલું શુદ્ધ રાખીએ કે બહારની કોઈપણ પ્રતિકૂળતા આપણી આંતરિક શાંતિને હણી ન શકે. 2. પ્રસન્નતા અને બુદ્ધિનો સંબંધ, લિંક બિટવીન હેપીનેસ એન્ડ ઇન્ટેલેક્ટ. જ્યારે મન ચિંતા કે ક્રોધમાં હોય છે ત્યારે બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે મન પ્રસન્ન હોય છે ત્યારે બુદ્ધિ તેજસ્વી અને સ્થિર બને છે. જીવનનો ઉદ્દેશ આપણી માનસિક અવસ્થાને સંતુલિત રાખવાનો છે. પ્રસન્ન ચિત્ત એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની સૌથી ફળદ્રુપ જમીન છે. 3. શીઘ્ર આધ્યાત્મિક પ્રગતિ, રેપિડ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. ઘણા લોકો વર્ષો સુધી સાધના કરે છે પણ સફળતા મળતી નથી કારણ કે તેમનું ચિત્ત પ્રસન્ન નથી હોતું. ભગવાન કહે છે કે જો મન પ્રસન્ન છે તો બુદ્ધિ આશુ, ઝડપથી પરમાત્મામાં સ્થિર થશે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે ભક્તિ અને સેવા દ્વારા એવા આનંદનો અનુભવ કરીએ કે જેથી આપણો આધ્યાત્મિક માર્ગ સરળ અને વેગવાન બને. નિષ્કર્ષ ટૂંકમાં. 1. મનની પ્રસન્નતા એ જ દુનિયાના તમામ દુઃખોની શ્રેષ્ઠ દવા છે. 2. જેનું મન પ્રસન્ન છે તેની બુદ્ધિ જલ્દી જ ઈશ્વરના સાક્ષાત્કારમાં સ્થિર થાય છે. 3. આંતરિક શાંતિ કેળવવી એ જ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 66, જેમાં ભગવાન નકારાત્મક પક્ષ બતાવશે કે જેનું મન વશમાં નથી તેને કેમ શાંતિ નથી મળતી, અને જેની પાસે શાંતિ નથી તેને સુખ ક્યાંથી મળે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.